ચાલો બાળકો, આપણે હવે ભાષા સજ્જતા શીખવાની છે. તો આ ભાષા સજ્જતામાં સ્વર અને વ્યંજન એ વિશેની વાત છે. તો ભાષાનો નાનામાં નાનો એકમ એટલે કે ઘટક એ ધ્વનિ છે. એટલે આપણે કોઈ પણ વસ્તુ આમ બોલીએ એટલે એમ બી બોલીએ ને આપણે, એટલે એ ધ્વનિ થયો કહેવાય, અવાજ એમ આપણે કહી શકીએ. અને આવા ભાષાના અનેક ધ્વનિઓ આપણે બોલીએ છીએ. એટલે આવા ઘણા ધ્વનિઓથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખાય છે. એટલે આવા ઘણા ધ્વનિઓ ઉત્પન્ન થાય અને એમાંથી સ્વર અને વ્યંજન તરીકે જુદા પડે છે. તો આ તમે ચોપડીમાં જોશો તો ફેફસામાંથી નીકળતી હવા એ શ્વાસ નળી દ્વારા આપણને સ્વરપેટીમાં આવે, અને સ્વરપેટી એટલે કે નાદતંત્રીમાં આવે છે અને ત્યાં અવરોધાય. એટલે તમને ખબર હશે કે આ સ્વરપેટી આપણે સ્વર અવાજ આવે ને એટલે અહીંયા જોજો તમે ગળા પાસે ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને એ અવરોધાઈને કોઈ પણ ધ્વનિ નીકળે અને એ અવરોધાઈને નીકળે છે અને પછી તે મુખપથ પર એટલે આપણા મૂળા દ્વારા આવે, કાં તો કોઈ નસિકાપથ પર એટલે નાક દ્વારા બહાર આવે છે અને ત્યાં ધ્વનિ રૂપે આપણને સંભળાય છે. એટલે આ ધ્વનિ કેવી રીતે આવે છે એ તમને આ ચોપડીમાં આપણે જોયું, 2 પેરેગ્રાફ આપણે જોયા ને. તો એમાં એવું કહેવા એટલે તમને ટૂંકમાં શું કહેવા માગે છે કે ફેફસામાંથી નીકળે જે હવા અને એ શ્વાસ નળી દ્વારા તે સ્વરપેટીમાં આવે અને સ્વરપેટીમાં એ અવરોધાય અને તે અવરોધાયા બાદ એ આપણા એક મુખ વાટે અને બીજું નાક વાટે એ બહાર આવે છે અને ધ્વનિ રૂપે તે આપણને સંભળાય છે. બરાબર? એટલે આ બધા અનેક ધ્વનિઓ જે આપણે સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. હવે સ્વર એ કોને કહેવામાં આવે છે કે મોં, ચોપડીમાં જોઈએ તો એમ કહે છે કે મોં કે નાકમાંથી જે ધ્વનિ રૂપે સંભળાતું જે વાયુ મોજું છે એના જુદા જુદા પોલાણોમાંથી એ આંદોલિત એટલે કે હલનચલન થાય છે અને તે બહાર નીકળે છે. એટલે કે શું, ટૂંકમાં આપણે કહીએ તો જો નોટમાં, એટલે મેં તમને જે ચોપડીમાં બતાવ્યું છે નોટમાં બતાવ્યું છે કે જે ધ્વનિઓનો ઉચ્ચાર બીજા ધ્વનિની સહાય વગર થઈ શકે તેને સ્વર કહેવામાં આવે છે. અને તે છે અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. આ 13 સ્વરો છે. બરાબર? તો આ 13 સ્વરો આપણે જોઈએ છીએ. હવે આ સ્વરના 2 પ્રકાર પાછા છે કે હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર. એટલે હસ્વ સ્વર એટલે નાના અ, ઈ, ઉ, ઋ. આ 4 એ હસ્વ સ્વર છે. અને દીર્ઘ એટલે આ, પછી મોટો ઈ, પછી નાનો ઉ, મોટો ઉ, એ, ઐ, ઓ, ઔ. આ 7 એ દીર્ઘ સ્વરો છે. તમે નોટમાં નોટમાં જે લખ્યું છે ને મેં મારા અક્ષરે તે જોજો. હવે તે 7 એવા દીર્ઘ સ્વરો છે અને અમ અને અહ એ 2 વધારાના છે. એટલે આપણે જે 13 સ્વરો જોયા ને તેને 2 વિભાગમાં પાડ્યા છે, એક હસ્વ, એક દીર્ઘ. અને 2 જે છે કયા અમ અને અહ એ વધારેના છે. એમ કુલ 13 સ્વરો જોવા મળે છે. હવે બીજું જુઓ તો એ આપણે ચોપડીમાં નથી, પણ હવે એ નવું છે, તે તમે નોટમાં મેં લખેલું છે તેના તરફ ધ્યાન જવું જોઈએ. તો સજાતીય સ્વરો અને વિજાતીય સ્વરો. તો સજાતીય સ્વરો છે એટલે કે બેઉ એક જ સ્થાનેથી બોલાતા સ્વરો છે અને એ પરસ્પર સજાતીય સ્વરો કહેવાય છે. એક જ સ્થાનથી બોલાતા હોય ને, આ, ઈ, ઉ, આ એક જ સ્થાન પરથી ફટફટ આપણે બોલી જઈએ છીએ. ખ્યાલ આવ્યો? એક જ સ્થાન પરથી બોલાય છે, જેને સજાતીય સ્વરો કહેવામાં આવે છે. જ્યારે વિજાતીય સ્વરો કોને કહેવામાં આવે છે કે જુદા જુદા સ્થાનથી બોલાય છે અને એ સ્વરોને પરસ્પર વિજાતીય સ્વરો કહેવામાં આવે છે. એટલે આ, ઈ, આ, ઉ, એ, ઐ આ વિજાતીય સ્વરો છે. એટલે અહીંયા સ્વરો વિશેની આપણે માહિતી લીધી. હવે આવે છે વ્યંજન. બરાબર? તો
વ્યંજન. તો વ્યંજન આપણે જોઈએ તો જે ધ્વનિઓનું ઉચ્ચારણ એકલું ન થઈ શકે પણ કોઈ સ્વરની સહાય એટલે કે મદદ લેવી પડે તેને વ્યંજન કહેવામાં આવે છે. એ આપણે નોટમાં છે. એટલે કે મોં કે નાકમાંથી ધ્વનિ સ્વરૂપે સંભળાતું જે વાયુનું મોજું છે એ મોજું ક્યાંક પૂરેપૂરું કે કોઈક અંશિક રીતે અવરોધાઈને બહાર આવે છે ત્યારે એ વ્યંજન સંભળાય છે. એટલે વ્યંજન એટલે વી વત્તા અંજન. ચોપડીમાં છે ને અંજન એટલે આંજવું, મેળવણી કરવી. એટલે કે એકલો એટલે કે સ્વતંત્ર રીતે ઉચ્ચારાતું નથી. આપણે જોયું ને કે જે ધ્વનિઓનું ઉચ્ચારણ એકલું થઈ શકતું નથી પણ એને સ્વરની સહાય લેવી પડે. એટલે સ્વરની મેળવણીથી થતું હોય તેને આપણે તે ધ્વનિને આપણે વ્યંજન કહીએ છીએ. હવે આ વ્યંજનો કેટલા છે? 34 વ્યંજનો છે. એટલે કે ક થી જ્ઞ સુધીના વ્યંજનો એ 34 વ્યંજનો છે. હવે જુઓ, વ્યંજનોના પણ પ્રકાર છે. પહેલો પ્રકાર છે ઘોષ વ્યંજન, બીજો પ્રકાર છે અઘોષ વ્યંજન અને ત્રીજો પ્રકાર છે અનુનાસિક વ્યંજન. બરાબર? તો હવે પહેલો જોઈએ તો કે ઘોષ વ્યંજન. તો ઘોષ વ્યંજનના ઉચ્ચારણમાં કોમળતાનો રણકો હોય છે. એને આપણે ઘોષ વ્યંજન કહીએ છીએ. એટલે આપણે જે વ્યંજન ઉચ્ચારીએ ને એમાં કોમળતા જોવા મળે છે અવાજમાં, એ શબ્દમાં, એ ધ્વનિમાં, એ વ્યંજનમાં. તો ઘ, ઘ, જ, ઝ, ડ, ઢ, દ, ધ, બ, ભ, મ, ય, ર, લ, વ, હ. આમાં શું છે? એ ઉચ્ચારણ કરીએ ત્યારે કોમળતાનો રણકો જોવા મળે છે. એટલે સરળતાથી આપણે બોલી શકીએ અને તે ઘોષ વ્યંજન કહેવાય છે. જ્યારે અઘોષ વ્યંજન બીજો પ્રકાર છે અઘોષ વ્યંજન, કે જે વ્યંજનમાં ઉચ્ચારણમાં કોમળતાનો રણકો હોતો નથી. એટલે કે એ અવાજમાં કઠોરતા લાગે, જરા કર્કશ લાગે, એને અઘોષ વ્યંજન કહેવામાં આવે છે. એટલે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ, શ, શ, સ. બરાબર? એને અઘોષ વ્યંજન કહેવામાં આવે છે. આ નોટમાં છે હા, કે એટલે તમે બરાબર જોજો. ત્યાર પછી છે અનુનાસિક વ્યંજન. એટલે કે અનુનાસિક વ્યંજનની અંદર જે વ્યંજનો પોતાના સ્થાન ઉપર નાકમાંથી બોલાય છે. એટલે કે એ આપણે આગળ જોયું ને કે ઉચ્ચારણ કરતી વખતે એ નાકમાંથી નીકળે અને અમુક ધ્વનિ મોંમાંથી નીકળે છે. તો આ વ્યંજનો કેવા છે? નાકમાંથી નીકળે છે. એટલે તેને અનુનાસિક વ્યંજન કહેવામાં આવે છે. જેવા છે અંડ, જ્ઞ, અણ, ન અને મ. એમાં જોજો તમને નાકનો ઉપયોગ થતો જોવા મળે છે. હવે આ સિવાયના બીજા 2 પ્રકાર છે. એક છે અલ્પપ્રાણ અને મહાપ્રાણ. અલ્પપ્રાણ એટલે શું? કે એમાં એ વ્યંજનો જ્યારે આપણે ઉચ્ચાર કરીએ છીએ ને એ કરતી વખતે એમાં પ્રાણવાયુની જરૂર ઓછી પડે, ઓછા પ્રાણવાયુની જરૂર પડે છે, જેને અલ્પપ્રાણ વ્યંજન કહેવામાં આવે છે. એટલે ક, ગ, ચ, જ, ટ, ડ, ત, દ, પ, બ. એમાં આપણે પ્રાણવાયુ ઓછો વાપરવો પડે ને ફટફટ બોલી જઈએ. જ્યારે બીજો છે મહાપ્રાણ વ્યંજન. એટલે જે વ્યંજનોનો ઉચ્ચાર કરતી વખતે વધુ પ્રાણવાયુની જરૂર પડે છે તેને આપણે મહાપ્રાણ વ્યંજન કહે છે. જેવા કે ખ, ઘ, છ, ઝ, પછી છે ઠ, ઢ, થ, ધ, ફ ને ભ. એટલે કે ધ્વનિ ઘટકો અને સ્વર આ 2 વત્તા વ્યંજન બને છે. તમને ખબર પડી ને હવે? એટલે તમારી ચોપડીમાં જે કોષ્ટક આપ્યું છે ને પાન નંબર 5 ઉપર
જોયું? તો એ એક કોષ્ટક પરથી તમને થોડો ખ્યાલ આવી જશે. અને ત્રીજું છે તે આપણે જોઈએ ચોપડીમાં, તો તે છે અક્ષર. જુઓ, અક્ષર. હવે મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહી દઈએ છીએ. જે વર્ણ હોય ને તેને જ આપણે અક્ષર કહી દઈએ. ચોપડીમાં આપેલું છે, જુઓ તમે બરાબર, પાન નંબર 6 પર, કે મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહી દઈએ છીએ. પણ ભાષામાં વિદ્યાર્થી તરીકે જે તેનો ભેદ સમજી લેવો જરૂરી છે. વર્ણમાં શું હોય છે? સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે. અને અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા જ હોય છે. દાખલા તરીકે પ્રાંત શબ્દ જુઓ. આપણે પ્રાંત લખીએ તો એ પ્રાંત એ શબ્દ થયો, બરાબર? પણ વર્ણ કેટલા છે એમાં જુઓ. પ અડધો વત્તા ર વત્તા આ વત્તા ન વત્તા ત ને વત્તા અ. હવે જુઓ, આની અંદર આ અને અ એ બે શું આવ્યા? સ્વર આવ્યા. ખ્યાલ આવ્યો? અને આ વ્યંજન કયા છે? પ, ર, ન ને ત. બરાબર? એટલે આ બેના સ્વર અને વ્યંજનના મેળાપથી એક શબ્દ બન્યો, પ્રાંત. બરાબર છે? એટલે પ વત્તા ર પ્ર અને વત્તા આ એટલે પ્રા. પ્રા થયું હજુ. અને ઉપર અનુસ્વાર છે એટલે ન. બરાબર? તે પણ ખોળો, અડધો ન. પ, ર ને ન એ અડધો છે અને એમાં આ ભળ્યો. જોયું? પ ર એટલે પ્ર, આ એટલે પ્રા, વત્તા ન એટલે અનુસ્વાર એટલે પ્રાં, અને ત અડધો એટલે વત્તા અ એટલે પ્રાંત. એવી રીતે બન્યું. આમ આ શબ્દમાં 6 વર્ણ થયા. જોયું ને? પ, ર, આ, ન, ત, અ. બરાબર? એટલે આમ 6 વર્ણ થયા કહેવાય, જેમાં સ્વર અને વ્યંજન બેઉનો સમાવેશ થાય છે. પણ અક્ષર 2 જ છે. કયા? પ્રા અને ત. 2 અક્ષર જ થાય ને, પ્રા ને ત 2 જ અક્ષર છે, જેમાં સ્વરોનો સમાવેશ થાય છે. હવે નીચે તમે જુઓ તો વ્યંજન અને સ્વરની જોડીને કયો શબ્દ બને? તો કે છે ખ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા ચ વત્તા ઈ એટલે ખ ર ચી. ચોપડીમાં જુઓ છો ને તમે? બરાબર? એટલે ખ ર ચી. બરાબર? ખ વત્તા અ, ખ અડધો છે, વત્તા અ એટલે ખ, ર વત્તા અ એટલે પેલો રેપ, ખ ર, અને ચી એટલે ચ વત્તા ઈ. તેવું જ બીજું છે ત વત્તા અ વત્તા અણ વત્તા અ વત્તા ખ વત્તા ઓ એટલે ત વત્તા અ બરાબર ત, અણ વત્તા અ બરાબર ત અણ, ખ વત્તા ઓ બરાબર તણ ખો. ખ્યાલ આવી ગયો? એટલે તણખો. ત્યાર પછી છે ત્રીજું ચ વત્તા ઈ વત્તા ન વત્તા અ વત્તા ગ વત્તા આ વત્તા અ વત્તા ઈ એટલે ચી ન ગા રી. એવી રીતે આપણે જે સ્વર અને વ્યંજનને જોડીને શબ્દ બને. હવે અહીંયા આપણને શબ્દ આપ્યો છે, તેને છૂટું પાડવાનું છે. તો એ રીતે આપણે પછીના ભાગમાં કરીશું.